નમસ્કાર દર્શક મિત્રો, દર શુક્રવારે અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર દ્વારા પ્રસારિત થનાર તથા આપણા સૌની વચ્ચે લોકપ્રિય કૃષિદર્શન ફોન ઇન લાઈનમાં હું ડોક્ટર હિરલ ચતુર્વેદી આપ સૌને આવકારું છું. મિત્રો, આજે કૃષિદર્શન ફોન ઇન લાઈનમાં આપણે વાત કરવાના છીએ સૂક્ષ્મ સિંચાઈથી પાણીનો કાર્યક્ષમ ઉપયોગ. સૂક્ષ્મ સિંચાઈથી પાણીનો કાર્યક્ષમ ઉપયોગ અંતર્ગત જો આપને કોઈ પણ મૂંઝવણ હોય, કોઈ પણ પ્રશ્ન પૂછવો હોય, વધારાની જાણકારી જોઈતી હોય તો અમારા નિષ્ણાંતોને ફોન કરીને પૂછી શકો છો. હું આપને ફોન નંબર જણાવી દઉં: 07926853814 અને 07926853816. આપ જ્યારે અમારા નિષ્ણાંત સાથે ફોન ઉપર વાત કરો મિત્રો, ત્યારે ટીવીનો અવાજ ધીમો રાખવા વિનંતી, જેથી કરીને આપણને અગવડતા ઓછી પડે. આજે કૃષિદર્શન ફોન ઇન લાઈવમાં સૂક્ષ્મ સિંચાઈથી પાણીનો કાર્યક્ષમ ઉપયોગ અંતર્ગત વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણા કાર્યક્રમમાં બે નિષ્ણાંતો ઉપસ્થિત છે. હું સૌપ્રથમ પરિચય આપીશ. મારી ડાબી બાજુ બિરાજમાન છે શ્રી હેમેશભાઈ પટેલ સાહેબ. હું પટેલ સાહેબનો પરિચય આપું. તેઓ ઓફિસર GGRC વડોદરા ખાતે પોતાની હાલ ફરજ બજાવે છે. ત્યાર ઉપરાંત એમની બાજુમાં બિરાજમાન છે કાજલબેન વાઘેલા. હું મેડમનો પણ ઓફિસરનો આપને પરિચય આપું. જુનિયર ઓફિસર ટેકનિકલ GGRC વડોદરા ખાતે પોતાની હાલ ફરજ બજાવે છે. તો ચલો, બંને નિષ્ણાંતો GGRC વડોદરાથી અહીંયા પધારેલા છે. આપણે એમની સાથે ચર્ચા કરીએ અને સૂક્ષ્મ સિંચાઈથી પાણીનો કાર્યક્ષમ ઉપયોગ એના વિશે માહિતી મેળવીએ. કાર્યક્રમમાં સૌપ્રથમ આપ બંનેનો સ્વાગત છે, હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ હું શરૂઆત કરીશ પટેલ સાહેબથી. પટેલ સાહેબ, આપણે આજે સૂક્ષ્મ સિંચાઈથી પાણીનો કાર્યક્ષમ ઉપયોગ તેના વિશે તો વાત કરીશું, પણ સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ એટલે શું, એનાથી વાત કરી શરૂઆત કરો. સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ એટલે જણાવીએ કે કોઈ પાકને જરૂરિયાત મુજબ જ પાણી આપવામાં આવે, એક યોગ્ય દબાણે ચોક્કસ પ્રમાણમાં પાણી આપવામાં આવે એક સરખા માપમાં, તો તેને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ કહેવામાં આવે છે. સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિનો પાણીનો એક વિવેકપૂર્ણ ઉપયોગ કરીને સારી રીતના પ્રોડક્શન વધારે કરી શકાય, એની માટે સૂક્ષ્મ સિંચાઈ યોજના અમલીકરણ થઈ રહી છે. અત્યારે ચાલુ વર્ષમાં આપણે જોઈએ છે કે વરસાદ અત્યારે હાલમાં ખૂબ વિકટ પરિસ્થિતિ છે. પાણીનો અત્યારે જરૂરિયાત ખેડૂતોને પણ છે, પાકને પણ છે. તો એની માટે પાણીનો ખરેખર કાર્યક્ષમ ઉપયોગ કરીને આપણે પાકને કેવી રીતના બચાવી શકીએ, એની માટે સારામાં સારી પદ્ધતિ છે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ. સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિમાં આપણે જોઈએ તો એક છે ટપક સિંચાઈ પદ્ધતિ, જે સૌથી વધારે પાક માટે અનુકૂળ છે અને સૌથી વધારે ફાયદાકારક પણ છે. બરાબર છે. પરંતુ સાહેબ, મારે આ જે તમે વાત કરી કે કયા પાક માટે આપણે ધારો કે વધારે અનુકૂળ કહી શકીએ, તો આ સિવાયનો તમારા જે નિષ્ણાંતનો અનુભવ છે એમાં તમે અમારા દર્શક મિત્રોને શું સલાહ આપી શકો? એમાં જણાવું કે કોઈ પણ પાક માટે પાણી એક મહત્વનું વસ્તુ છે. અત્યારે કોઈ પણ ખેડૂત પાણી વગર ખેતી નથી કરી શકતા, બરાબર છે. આપણો જેટલો પણ પાણીનો જથ્થો છે એમાંથી આપણે ખેડૂત 70% પાણી આપણે ખેતીની અંદર યુઝ કરતા હોઈએ છીએ. હવે ખેતીમાં આપણે જ્યારે દોડિયા પદ્ધતિ કે કોઈ પણ બીજી પદ્ધતિથી સૂક્ષ્મ સિંચાઈ યોજના સિવાય આપણે કોઈ પણ પદ્ધતિ વાપરે તો પાણીનો ખરેખર વધારે પડતો બગાડ થતો હોય છે. એટલે મુખ્યત્વે 4 પદ્ધતિ છે સૂક્ષ્મ સિંચાઈમાં, જેની અંદર ટપક સિંચાઈ પદ્ધતિ આવે છે, ફુવારા પદ્ધતિ આવે છે, રેનગન પદ્ધતિ આવે છે અને પોરસ પાઇપ. આ 4 પદ્ધતિ આવે છે. વિસ્તૃત એની અંદર હું જણાવું આપણને તો ટપક સિંચાઈ પદ્ધતિ. ટપક સિંચાઈ પદ્ધતિ એવું છે કે આપણે જે હરોળમાં પાક વાવતા હોઈએ, એક લાઈનમાં જે ખેડૂત પાક વાવે છે, એની અંદર ટપક સિંચાઈ પદ્ધતિ સૌથી વધુ માફક આવે છે. ટપક સિંચાઈ પદ્ધતિ સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિમાં સૌથી ફાયદાકારક, જેમાં 50%થી પણ વધુ પાણીનો બચત થતી હોય છે. આ સિવાય આપણે વાત કરીએ તો ફુવારા પદ્ધતિ. ફુવારા પદ્ધતિ એટલે એક યોગ્ય દબાણે એક સરખા વિસ્તારની અંદર વરસાદ જેવી રીતના પડતો હોય છે, ફુવારા એ રીતના એક સરખા એરિયાની અંદર જો પાણીનો છંટકાવ જે થતો હોય છે તો એને ફુવારા પદ્ધતિ કહેવામાં આવે છે. રેનગન પદ્ધતિ પણ એ જ હોય છે. ફુવારા પદ્ધતિ આપણે જોઈએ તો ફુવારા પદ્ધતિ જે ધાન્ય પાકો હોય છે, જે હરોળમાં નથી વવાતા, જેમ કે ઘાસચારો હોય છે, મગફળી હોય છે, બટાકા હોય છે. મગફળી બટાકા એક લાઈનમાં વવાય છે પણ એ નાના હોય છે, મતલબ એની જે હાઈટ હોય એવી જોઈએ એ એટલી નથી હોતી, એટલે ફુવારા એમાં યોગ્ય પ્રમાણે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. આ સિવાય રેનગન પદ્ધતિ. રેનગન પદ્ધતિ એવી છે કે જે 40થી 50 મીટર સુધીનો એરિયા કવર કરતી હોય છે અને એની માટે એક ચોક્કસ દબાણની જરૂર હોતી હોય છે, પ્રેશરની જરૂરિયાત હોતી હોય છે, તો એટલો એરિયા એ કવર કરી શકતું હોય છે.
તેવી જ રીતના હું ચોથી વાત કરું તો પોરસ પાઇપ પદ્ધતિ. પોરસ પાઇપ પદ્ધતિ એવું છે કે આપણે ખેડૂત ઘરની અંદર દરેક જણ માટલું રાખતા હોય છે, તો માટલાની અંદર જેવી રીતના પાણી જમણ થતું હોય છે તો એવી જ રીતના એ પાઇપની અંદરથી પાણીનું જરણ થતું હોય છે, એટલે છોડને સતત પાણી મળી રહેતું હોય છે. અને એ ઓછા પ્રમાણમાં, જે આપણે ધોળિયા પદ્ધતિથી પાણી આપતા હોઈએ છીએ તો આખો ચાસ પૂરેપૂરો પાણીથી ભરી દેતા હોય છે, જ્યારે આમાં પાઇપ જમીનની અંદર દબાવવામાં આવે છે. અને આ પદ્ધતિ મુખ્યત્વે બાગાયત પાક હોય છે, ફળ પાક, એની અંદર સૌથી વધારે માફક આવતી હોય છે. આમ 4 સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અત્યારે હાલમાં સૌથી વધારે પ્રચલિત છે. બરાબર છે મેડમ. હવે આપની સાથે હું વાત કરવા માંગીશ, જેમ કે સાહેબે 4 પદ્ધતિની વાત કરી, તો ટપક પદ્ધતિની જયારે આપણે વાત કરીએ તો નિષ્ણાંતો એવું કહેતા હોય છે કે એમાં પાણી, ખાતર અને મજૂરી બચે છે. આ કેવી રીતે, એના વિશે વાત કરશો? ખેડૂત મિત્રો, હું તમને જણાવીશ કે આજની મોંઘવારીના યુગમાં બચત કરવી એ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. એવી જ રીતે જ્યારે આપણે ધોરિયા પદ્ધતિથી એટલે કે છૂટું પાણી આપીએ છીએ ત્યારે પાણીનો વ્યય સૌથી વધારે થાય છે. ક્યારેક તો ખેતરના છેડા સુધી પાણી પહોંચતું નથી, જેના કારણે આપણે જ્યારે પાણીની જરૂરિયાત હોય છે ત્યારે આપણે પાણી આપી નથી શકતા. માટે ટપક સિંચાઈ પદ્ધતિ એ એક એવી પદ્ધતિ છે કે જેમાં આપણે છોડના મૂળમાં પાણી આપીએ છીએ, જેના લીધે થઈને પાકની વૃદ્ધિ પણ સારી થાય છે અને પૂરા ખેતરમાં સંપૂર્ણ રીતે એક સમાન પાણી મળે છે. ખેડૂત મિત્રો, ટપક સિંચાઈ પદ્ધતિમાં તમે લગભગ 40 થી 60% જેટલો પાણીનો બચત કરશો. એ જ રીતે ખાતરમાં પણ, ખાતર પણ આપણે છોડના મૂળ વિસ્તારમાં જ આપીએ છીએ, જેના લીધે ખાતરમાં પણ 25 થી 30% બચત થાય છે. અને જેના કારણે પાણી અને ખાતર બંને આપણે છોડના મૂળમાં આપતા હોવાથી નિંદામણ પણ ઓછું થાય છે, જેના લીધે મજૂરી ખર્ચ પણ બચે છે. માટે ટપક સિંચાઈ પદ્ધતિ વસાવવાથી ફાયદો જ ફાયદો છે ખેડૂત મિત્રો. બરાબર છે. અને હું એ પણ કહેવા માંગીશ દર્શક મિત્રો કે આજે જેમ કે GGRC વડોદરાથી આપણને કાજલબેન પણ અહીંયા પધારેલા છે, પટેલ સાહેબ પધારેલા છે, સૂક્ષ્મ સિંચાઈથી પાણીનો કાર્યક્ષમ ઉપયોગ એની વાત કરી રહ્યા છે. તો ઝડપથી ફોન ઉપાડીને અમને પ્રશ્ન પૂછો કે તમને અત્યારે શું હાલ પરિસ્થિતિ નડી રહી છે અથવા તકલીફ આપી રહી છે. અને હું તમારા થકી કાજલબેનને હજી એક પ્રશ્ન પૂછવા માંગીશ કે લગભગ ડ્રીપ ડિઝાઇનની જો આપણે વાત કરીએ તો આ ડ્રીપની ડિઝાઇન કરવામાં શું કાળજી લેવી જોઈએ આપની દ્રષ્ટિએ, તો આપ શું કહેશો? ખેડૂત મિત્રો, હું તમને જણાવું કે ડ્રીપની ડિઝાઇન એ ટપક સિંચાઈ પદ્ધતિમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે, કેમ કે ડ્રીપ ડિઝાઇન ઉપર જ આખી ટપક સિંચાઈ પદ્ધતિ નિર્ભર રહે છે. હવે જ્યારે કોઈ પણ સપ્લાયર કંપનીને તમે પસંદ કરો ત્યારબાદ તેના કૃષિ ઇજનેર તમારા ખેતર પર આવી તેનો સર્વે કરશે, અને સર્વે કરવા આવે ત્યારે હું તમને અચૂક કહીશ કે તમારા ખેતરની સંપૂર્ણ માહિતી તમારે તે કૃષિ ઇજનેરને આપવી જોઈએ, જેના કારણે એ જે ડિઝાઇન બનાવશે એ ટેકનિકલી એકદમ વ્યવસ્થિત બનશે અને તમે પદ્ધતિનો સારો એવો ઉપયોગ કરી શકશો. જેમ કે તમારા ખેતરમાં કૂવો કઈ જગ્યાએ આવેલો છે અથવા તો બોરવેલ હોય તો બોરવેલ કઈ જગ્યાએ આવેલો છે, અને તમારા ખેતરમાં ચાસની દિશા કઈ છે, તમે કયો પાક લો છો, અથવા તો તમે ભવિષ્યમાં કોઈ પાકની ફેરબદલી કરવા માંગતા હોય તો એ પણ તમારે અચૂકપણે જે તે કૃષિ ઇજનેર આવેલા હોય સર્વે કરવા એમને જરૂરથી જણાવવું જોઈએ, જેના લીધે થઈને તમને આગળ જતા એ ડ્રીપ સિસ્ટમના લીધે કોઈ અગવડતા ઊભી ના થાય. અને તમને ખેડૂત મિત્રો એક અચૂક કહીશ કે જ્યારે પણ તમે ટપક સિંચાઈ પદ્ધતિ વસાવવા ઈચ્છતા હોવ ત્યારે તમારી આસપાસ અથવા તો તમારા ગામમાં જો કોઈ ખેડૂતે ટપક સિંચાઈ પદ્ધતિ વસાવેલી હોય તો તેની અવશ્ય મુલાકાત લેજો, જેના કારણે તમે તે ડિઝાઇન કઈ રીતે બનાવી તેના માટે સંપૂર્ણ રીતે માહિતગાર થશો અને તમે તમારા ખેતરમાં પણ સારી એવી ડિઝાઇન બનાવી અને ટપક સિંચાઈ પદ્ધતિનો સારો એવો ફાયદો મેળવી શકશો. બરાબર છે મેડમ. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિદર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે સૂક્ષ્મ સિંચાઈથી પાણીનો કાર્યક્ષમ ઉપયોગ. અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. મળે વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે મિત્રો. આપ જોઈ રહ્યા છો કૃષિદર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે સૂક્ષ્મ સિંચાઈથી પાણીનો કાર્યક્ષમ ઉપયોગ. અત્યારે ધીરુભાઈ ગીર સોમનાથથી આપણી સાથે જોડાઈ ગયા છે. હલો ધીરુભાઈ. હલો ધીરુભાઈ. હલો, કૃષિદર્શન ફોન ઇન લાઈવમાં આપનું સ્વાગત છે. ધીરુભાઈ, આપનો પ્રશ્ન જણાવો. મારે સાહેબને એ પ્રશ્ન કરવો છે કે આપણે જે ટપક પદ્ધતિની અંદર એવા બહુ પ્રશ્ન આવે છે કે જામ થઈ જાય છે, પછી ફિલ્ટર બહુ જામ થઈ જાય છે. બરાબર. તો આપણે ટપક લીધા પછી એનો કેટલા સમય સુધી આપણે ઉપયોગ કરી શકીએ અને કેટલા વર્ષ એ ચાલે અને એનો વેરેન્ટસ ખર્ચો કેવો આવતો હોય છે? બરાબર છે, બરાબર છે. ને એક મહત્વનો પ્રશ્ન કે જે આપણે અમુક વિસ્તારની અંદર સારવાળું પાણી હોય છે, અમુક વિસ્તારની અંદર નથી હોતું. તમારી વાત 100% ધીરુભાઈ સાચી છે. આપણે મેડમ પાસેથી પણ એનું સોલ્યુશન લઈએ. અમારે ગીર સોમનાથ ની અંદર છે સારવાળું પાણી વધારે હોય છે, તો એનું કઈ વધારે જામ થતી હોય છે? ચોક્કસથી મેડમ.
ખેડૂત મિત્રો, હું તમને જણાવીશ કે જ્યારે તમારા પાણીમાં ક્ષાર આવતો હોય એના માટે આપણે એસિડ ટ્રીટમેન્ટ આપીએ છીએ. તમે જે તે સપ્લાયર કંપની પાસેથી ડ્રીપ વસાવેલી હોય તેના નિષ્ણાંતને બોલાવી તમે તે એસિડ ટ્રીટમેન્ટ આપી શકો છો. કેમ કે જ્યારે તમે પહેલી વખત એસિડ ટ્રીટમેન્ટ આપો છો ત્યારે એમાં કાળજી લેવી જરૂરી છે. હું તમને જણાવી દઉં કે 100 લીટર પાણીમાં 40 થી 150 ml હાઇડ્રોક્લોરિક એસિડ અથવા તો સલ્ફ્યુરિક એસિડ ઉમેરી અને તે દ્રાવણને વેંચુરી દ્વારા સિસ્ટમમાં પસાર કરવામાં આવે છે તથા 24 કલાક માટે એ સિસ્ટમને બંધ રાખવામાં આવે છે. ત્યારબાદ બીજા દિવસે એ સિસ્ટમને ઊંચા દબાણથી ફ્લશ કરવામાં આવે છે. આવું કરવાથી તમારા લેટરલ લાઇન અથવા તો પાઇપમાં જે પણ ક્ષાર જમા હશે તે અચૂકપણે દૂર થશે અને તમારી સિસ્ટમ એકદમ ક્લીન થઈ જશે. બરાબર. આમાં સાહેબ આપ કંઈ ઉમેરવા માંગશો? ચોક્કસ હું જણાવીશ કે ખેડૂત મિત્રો, તમારી જો જમીન ક્ષારવાળી હોય, બરાબર છે, તો તમે પહેલું તો ક્ષાર શું કામ છે. અત્યારે ક્ષારવાળી જમીનની અંદર પણ ટપક સિંચાઈ પદ્ધતિ સૌથી વધુ ફાયદાકારક થતી હોય છે. કારણ જ્યારે બેને જણાવ્યું, કાજલબેને, એમને સરસ કે તમારે જે સિસ્ટમ વાપરો છો અને તમારી ચોકઅપ ના થાય એની માટેની જે ટ્રીટમેન્ટ આવે છે એ મેડમે જણાવી. એની અંદર હું વધારે ઉમેરીશ તો જ્યારે તમે પાણી યુઝ કરો છો, અત્યારે કોઈ પણ જગ્યાએ ગીર સોમનાથની ધીરુભાઈ જે પ્રમાણે વાત કરી, તો ગીર સોમનાથની અંદર તમે જ્યારે દાળિયા કહેતા હોય છો લોકલ ભાષામાં, તો દાળિયાની અંદર જ્યારે તમે પાણી સંગ્રહ કરતા હોવ છો ત્યારે પાણી એક તો જે ખુલ્લું તમે રાખો છો એની અંદર એક તો કચરો આવી જતો હોય છે. ખુલ્લા કૂવામાંથી તમે પાણી લેતા હો છો, એની અંદર કચરો પડેલો હોય છે. તમે ફિલ્ટર એની માટે કયા મૂકો છો એ પણ એક મહત્વની વાત છે. સાધનો જે તમે ઉપયોગ કરો છો એ સાધનો જેમ કે અલગ ગ્રાવેલ ફિલ્ટર આવે છે, હાઇડ્રોસાયક્લોન ફિલ્ટર આવે છે, ડીશ ફિલ્ટર આવે છે, આવા અલગ અલગ પ્રકારના હોય છે. તો એની અંદર લીલ હોય છે, અમુક જીવજંતુ હોય છે કે કચરો પણ હોય છે. તો આ બધી વસ્તુ ફિલ્ટર કરવી પડતી હોય છે. આ ફિલ્ટર કર્યા પછી જ પાણીનો ઉપયોગ કરવાનો થતો હોય છે. હવે તમે પાણી જ્યારે યુઝ કરો છો અને પછી આવે છે ક્ષારની વાત. ચોકઅપ થવાના કારણો એવા હોય છે કે જ્યારે તમે સિસ્ટમ ચલાવો છો, જ્યારે ચલાયા પછી બંધ કરો છો ત્યારે જે પાણી પાછું ખેંચાતું હોય છે તો એની અંદર પણ કચરો જતો રહેતો હોય છે. આ સિવાય તમે સાફ નહીં કરો, ફ્લશ વાલ જે ચાલુ કરવાનો હોય છે છેલ્લા એક વખત યુઝ કર્યા પછી, તો ફ્લશ વાલ તમારે સમયાંતરે એનો પણ ચેક કરવાનું રહેતું હોય છે. થોડું પાણી પહેલાં જવા દો. તમે એક વખત સિસ્ટમ ચાલુ કરી પ્રેશરથી એક વખત છેલ્લા એન્ડ ઉપર જવા દો. અત્યારે આપણી સાથે ગીર સોમનાથથી કોલર મિત્ર છે. હેલો. સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ છે, ટપક પદ્ધતિ, એનાથી ફાયદા શું થાય ને સરકાર તરફથી સબસિડી કેટલી મળે એમાં? સામર્થભાઈ એવું પૂછવા માંગે સાહેબ કે શું ફાયદા થઈ શકે? ચોક્કસ જણાવીશ આપણને સામર્થભાઈ. સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિથી પહેલું તો પાણીનો બચાવ થાય છે. જે તમે પાણી અત્યારે હાલમાં જે ધોળિયા પદ્ધતિથી કે ધોળિયામાં પણ અલગ અલગ પ્રકારના પદ્ધતિ હોય છે, તો એનાથી તમે પાણી આપતા હોય. જેમ કે એક ચાસમાં પાણી આપો છો, બીજા ચાસમાં નથી આપતા, એક છોડીને એક ચાસમાં આપો છો, એ અલગ અલગ પદ્ધતિ છે. પણ એમાં જે તમે પાણીનો ઉપયોગ કરો છો એનાથી જો ટપક સિંચાઈ કે ફુવારાની અંદર પાણી ઉપયોગ કરો તો 30 થી 40% એક તો પાણીનો બચાવ થાય છે. બીજું વસ્તુ છે કે તમે જે જગ્યાએ પાણી આપો છો એટલે જે જગ્યાએ ભેજ વધારે પડતો હોય છે ત્યાં આગળ જ કચરું એટલે નિંદામણ થતું હોય છે. તો એ નિંદામણનો ખર્ચો પણ તમારે વધતો હોય છે. હવે જે જગ્યાએ ઘાસચારો, નિંદામણ, જે જરૂરિયાત સિવાયની વનસ્પતિ જે ઉગતી હોય છે તો એની અંદર જીવાત આવવાનો ઉપદ્રવ વધારે રહેતો હોય છે. તો એની માટે તમારે પેસ્ટિસાઇડ્સ કે કોઈ પણ એની માટે ટ્રીટમેન્ટ કરતા હોય છો તો એ વધારે પડતો ઉપયોગ. હવે એને સાફ કરવા માટે તમારે મજૂર રાખવા પડતા હોય છે, તો એ પણ ખર્ચો વધી જતો હોય છે. ટપક સિંચાઈ પદ્ધતિ તમે વાપરો તો જ્યારે તમે કોઈ પણ પાક કરો, અત્યારે ચોમાસાની સિઝન છે પણ વરસાદ નથી, તો તમે જ્યારે પાણી તમારા ખેતરમાં, ગીર સોમનાથમાંથી તમે ફોન આવ્યો છે એટલે હું માની શકું કે તમે કૂવામાંથી પાણી લેતા હશો, બરાબર છે. તો એમાં એવું છે કે તમે પાણી એક વખત પાણી છૂટા પાણીએ તમે આપશો તો એક જ વખત પાણી લેવાશે. જ્યારે ટપક સિંચાઈથી તમે એ જ પાણી એટલા જ ક્વોન્ટિટીમાં તમે 3 વખત પાણી આપી શકશો. તો એ પાણીનો તો બચાવ થયો જ છે. બીજું છે કે તમારી મજૂરી બચી જતી હોય છે. ટપક સિંચાઈ વાપરો તો તમારું નિંદામણ ઓછું થવાનું છે, જીવાત ઓછી આવવાની છે. બીજી વસ્તુ છે ખાસ કે જ્યારે તમારો પાક તૈયાર થતો હોય છે, પાક એક બાજુ તૈયાર થતો હોય છે, એક બાજુ તમારે પાણી પણ આપવાની જરૂર હોય છે. તો તમે જ્યારે પાણી લીધેલું હોય છે, ટપક સિંચાઈથી તમે પાણી આપો છો ત્યારે એક પટ્ટો જ પલળે છે.
એ પટ્ટા સિવાય બાકીનો જે ચાસનો ભાગ છે વચ્ચેનો, તો એ કોરો રહેતો હોય તો તમે પાકની લણણી પણ કરી શકો છો. જેમ કે કપાસ હોય તો તમે કપાસ પણ વીણી શકો છો, શાકભાજી કરી હોય તો મરચાં પણ વીણી શકો છો. પણ તમારું જે પણ પાણી જે છે એ ફક્ત છોડને જ હશે. આ સિવાય વાત કરું તો ખાતરનો બચાવ થશે. ખાતર જે તમે અત્યારે છૂટું ખાતર, અત્યારે શું હોય છે, આપણે જ્યારે કોઈ પણ ખેડૂત મજૂરને ખાતર નાખવા માટે ખેતરમાં મોકલતા હોય તો શું હોય કે વજન સૌથી વધારે પહેલા હોય, એટલે પહેલા મુઠ્ઠી ખાતર આપતા હોય. જ્યારે છેલ્લા જાય છે ત્યારે થોડું ઓછું રહે છે, એટલે ચાસ પૂરો કરવા માટે એ શું કરશે, થોડું નાખીને એક ચાસ પૂરો કરી દેતો હોય. જ્યારે સૂક્ષ્મ સિંચાઈમાં જ્યારે તમે હેડ યુનિટમાં વેન્ચ્યુરી થ્રુ તમે જો ખાતર આપો, એ ખાતર દરેક છોડને એક સરખું જ હશે. બરાબર છે. અને બીજું છે કે જ્યારે તમે ખાતર 50 કિલોની બેગ કે 45 કિલોની બેગ તમે જ્યારે લાવશો, એની કોસ્ટ અને જે તમે સૂક્ષ્મ સિંચાઈ મતલબ સાધનોની અંદર વેન્ચ્યુરી થ્રુ તમે આપશો તો એ તમારું કિંમતમાં પણ ઓછું રહેશે. અને પટેલ સાહેબ, એમ પણ આ સિવાય પણ ઘણા બધા ફાયદા છે, પણ અત્યારે સાવલીથી અંબાલાલ આપણે રાહ જોઈએ છે, આપણે પહેલા એમને સાંભળી લઈએ. હેલો. હેલો. હા અંબાલાલજી. આજે હું સાવલીથી અંબુભાઈ ભાલિયા બોલું. હા બોલો. હવે મારે ફુવારા પદ્ધતિ કરવી છે. હા. તો એની સહાય અને એની વિગત જણાવશો? સહાય અને વિગત, અને મને એ પણ થયું હતું અંબાલાલજી કે આ જે ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિ છે ને અપનાવવું હોય તો શું કરી શકાય, પણ પહેલા આપણે આ વાતને લઈએ સાહેબ. ચોક્કસ જણાવીશ કે જો કોઈ પણ ખેડૂતે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ જો અપનાવી હોય તો આપણે શું છે 2005 પહેલા જયારે કોઈ પણ ખેડૂતને પાક પ્રમાણે સબસિડી આપવામાં આવતી, મતલબ એમને અરજી કરવી હોય તો બાગાયત વિભાગમાં જવું પડતું હતું, જિલ્લા પંચાયતમાં. પણ ગુજરાત સરકાર શ્રીના એક હેતુથી GGRC ની સ્થાપના 2005માં કરવામાં આવી, જેની માટે ગુજરાતના કોઈ પણ ખેડૂત સૂક્ષ્મ સિંચાઈ અપનાવવા માટે તેમની અરજી GGRC ખાતે, GSFC ફર્ટિલાઇઝર નગર ખાતે GGRC ની ઓફિસ આવેલી છે, હેડ ઓફિસ વડોદરા ખાતે, તો ત્યાં આગળ મોકલી શકે છે. બીજું છે કે કોઈ પણ ખેડૂત જ્યારે અરજી કરે છે ત્યારે અરજી એમના 7/12, 8 પાણીપત્રક, આધાર કાર્ડ, બેંકની પાસબુકની નકલ, આ સાથે GGRC નું એક ફોર્મ હોય છે એ ભરીને GGRC ખાતે મોકલવાનું હોય છે. અથવા GGRC ના જે માન્ય સપ્લાયર્સ છે, અત્યારે હાલમાં કુલ 52 સપ્લાયર્સ માન્ય છે, તો એની અંદર કોઈ પણ કંપનીના ડીલર્સ હોય તો એની પાસે પણ તમે મોકલી શકો છો. અને સહાય અને સબસિડીમાં સાહેબ આપ શું માર્ગદર્શન આપી શકો? હા ચોક્કસ, એમાં પણ જણાવીશ કે જે ખેડૂત આપણે કેટેગરી છે કે ડાર્ક ઝોન અને નોન ડાર્ક ઝોન, મતલબ જે વિસ્તાર સરકારશ્રી દ્વારા ડાર્ક ઝોન જાહેર કરવામાં આવ્યો છે અને નોન ડાર્ક ઝોન જે ડાર્ક ઝોન નથી, એમાં 3 પ્રકાર છે. સામાન્ય ખેડૂતમાં પણ 2 પ્રકાર છે કે એક છે નાના ખેડૂત અને એક છે મોટા ખેડૂત. નાના અને શ્રીમંત એટલે 2 હેક્ટર કરતા જેની જમીન ઓછી છે એ આપણે નાના અને શ્રીમંત ખેડૂત કહી શકીશું. બીજું છે મોટા ખેડૂત, સામાન્ય વર્ગના મોટા ખેડૂત જે 2 હેક્ટર કરતા વધારે જમીન ધરાવે છે. પ્લસ બીજા છે SC અને ST આદિજાતિ અને જનજાતિના ખેડૂત છે, જે ડાર્ક ઝોન અને નોન ડાર્ક ઝોનમાં આવતા હોય છે. એમાં હું ચોક્કસ જણાવીશ કે જે સામાન્ય વર્ગના ખેડૂત છે, સામાન્ય વર્ગના ખેડૂતને 70% અથવા 70,000 એ ડાર્ક ઝોનમાં હોય કે નોન ડાર્ક ઝોનમાં હોય, પણ એ ખેડૂત 2 હેક્ટર કરતા વધારે જમીન ધરાવતો હોવો જોઈએ. એને 70% અથવા 70,000 બેમાંથી જે ઓછું હશે તે મળવાપાત્ર રહેશે. બરાબર છે સાહેબ. અત્યારે સુરતથી ગોસ્વામીભાઈ આપણી સાથે વાત કરવા માંગે છે, આપણે એમને સાંભળીએ. હેલો. જી, બાગાયતી ખેતીમાં ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કેવી રીતે કરવો? બાગાયતી ખેતીમાં ટપકનો મેડમ આપ શું એને સલાહ આપશો? બાગાયત ખેતીમાં પણ તમે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો, કેમ કે બાગાયત માટે પણ ટપક સિંચાઈ પદ્ધતિ એ ખૂબ જ વરદાનરૂપ સાબિત થઈ છે. ટપક સિંચાઈ જ્યારે બાગાયતનો તમારો પાક હોય છે એમાં તમારે કદાચ પાણીની વધારે જરૂર પડે તો ત્યારે તમે 1 કરતાં વધારે ડ્રીપર આપીને પણ તમે તેને પાણી પૂરું પાડી શકો છો. માટે બાગાયત માટે પણ ટપક સિંચાઈ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી છે. બરાબર છે. અને એમ પણ મિત્રો ખરેખર GGRC વડોદરાથી પધારેલા બંને નિષ્ણાંતો ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે. ફટાફટ ફોન ઉપાડીને હજી પણ તમારી સમસ્યા અમને પૂછી શકો છો. મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે સૂક્ષ્મ સિંચાઈથી પાણીનો કાર્યક્ષમ ઉપયોગ. અત્યારે ફરીથી સમય થયો છે નાનકડા વિરામનો. મળે વિરામ બાદ.
વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે મિત્રો. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ સૂક્ષ્મ સિંચાઈથી પાણીનો કાર્યક્ષમ ઉપયોગ. હવે હું તમારા વતી કાજલ મેડમને ફરીથી એક આવી પ્રશ્ન પૂછવા માંગીશ કે ધારો કે મેડમ ટપક પદ્ધતિની આપણે વાત તો કરીએ છીએ કે ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવો, પણ એના અગત્યના સાધનો આપની દ્રષ્ટિએ કયા કયા છે ને એની જરૂરિયાત શું હોઈ શકે, તો આપ શું કહેશો? ખેડૂત મિત્રો, હું તમને જણાવીશ કે ટપક સિંચાઈ પદ્ધતિના સાધનો મુખ્ય બે ભાગમાં વહેંચાયેલા હોય છે. એમાં એક છે હેડ યુનિટ અને બીજું છે ફિલ્ડ યુનિટ. હેડ યુનિટની અંદર અલગ અલગ ફિલ્ટર, વેન્ચુરી અથવા તો ફર્ટિલાઇઝર ટેન્ક અને વાલ્વ આવેલા હોય છે, જ્યારે ફિલ્ડ યુનિટની અંદર મેઇન લાઇન, સબમેઇન લાઇન, ડ્રીપર, લેટરલ લાઇન અને પાઇપ અને વાલ્વ આવેલા હોય છે. હવે હું તમને જણાવીશ કે સિસ્ટમની સલામતી માટે થઈને એર રિલીઝ વાલ્વ અને બાયપાસ વાલ્વ લેવો ખૂબ જ અગત્યનો છે. એર રિલીઝ વાલ્વનો ઉપયોગ તમે જ્યારે પણ તમે મોટર બંધ કરો છો ત્યારે તેના બેક ફોર્સ માટે જે હવા જરૂરી છે તે પૂરી પાડે છે. માટે એર રિલીઝ વાલ્વ અચૂકપણે હેડ યુનિટમાં લગાવવો જોઈએ, અથવા તો તમારો જો લેટરલ લાઇનની લંબાઈ 300 મીટર કરતાં વધારે હોય તો પણ તમારે સમયાંતરે અથવા તો અમુક અંતરે એર રિલીઝ વાલ્વ લગાડવો જોઈએ. અને જો તમારી જમીન ઊંચા નીચા ઢોળાવાળી અથવા તો ઢાળવાળી એ પ્રમાણે હોય તો પણ એર રિલીઝ વાલ્વ ખૂબ જ ઉપયોગી હોય છે. એટલે એર રિલીઝ વાલ્વનો કાર્યક્ષમ ઉપયોગ કરવા માટે તેને લગાવવો જોઈએ. ત્યારબાદ આવે છે બાયપાસ વાલ્વ. માફ કરજો મેડમ, આપને વચ્ચે અટકાવ્યો છે. કોલર મિત્ર આપણી સાથે છે, આપણે એમને સાંભળીએ પછી આપણે ચર્ચા કરીએ. મિત્રો અત્યારે પાટણથી વિનોદભાઈ આપણી સાથે જોડાયેલા છે. હેલો વિનોદભાઈ. હા મેડમ, મારો પ્રશ્ન હતો પીએચ પદ્ધતિ વિશે. હા હા. તો અમારા અહીંયા ઉત્તર ગુજરાતમાં એવું હોય છે કે અમે બોરનું પાણીનો ઉપયોગ કરતા હોય, બરાબર? બરાબર. તો એનું ઈ પાણી અમે ખેતરમાં કોઈ ખેત તલાવડી કે હોજ બનાવીને સંગ્રહ કરીએ, હા, તો એનો ઉપયોગ અમે જયારે ડ્રીપમાં કરવાના હોઈએ ત્યારે એના માટે અલગથી મોટર ઉપયોગ કરવી જોઈએ. બરાબર. હવે અમે જે કનેક્શન માંગ્યું હોય તો અમને બીજા કનેક્શનનો મોટરનો ઉપયોગ કરવા દેતા નથી કંપની વાળા. તો એમાં કોઈ એવી જોગવાઈ ખરી કે બે મોટરનો અમે ધારો કે મેં 50 નું કનેક્શન લીધું હોય, બરાબર, તો અલગ અલગ બે 25 ની 20 ની મોટર કેવી નાની મોટર યુઝ કરતો હોય એવું કોઈ સરકારમાં જોગવાઈ ખરી? આપણે સાહેબ પાસેથી ચર્ચા કરી. સાહેબ આપનું કોઈ સોલ્યુશન? વિનોદભાઈ, આપણને જણાવી દો કે આપ જે વાત કરી રહ્યા છો કે ભાઈ તમારે કોઈ કનેક્શન 50 HP નું છે અને તમારે એને કોઈ તળાવમાંથી કે કોઈ ટ્યુબવેલમાંથી એક હોજની અંદર ભેગું કરીને પછી ફરીથી બીજી જગ્યાએથી યુઝ કરવું છે, તો એ કનેક્શન આપવું એક GUNL નો એવો પ્રશ્ન છે. જ્યારે GGRC નો શું છે, એક સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ તમારે ચલાવવી હોય તો એક યોગ્ય દબાણની જરૂર હોતી હોય છે, એક સમાન પ્રેશર હોવું જરૂરી છે. એ પ્રેશરથી સિસ્ટમ ચાલવી જરૂરી છે, જેની અંદર તમે કૂવામાંથી પાણી લો કે પછી ટાંકામાં પાણી લીધા પછી ટાંકામાંથી લો, પણ એક પ્રેશર જરૂરી છે કે પ્રેશરથી એ સિસ્ટમ ચાલતી હોય છે. એટલા માટે હું માનું છું કે તમારે જો કનેક્શન અથવા બે મોટર ચલાવવી હોય તો એની માટે તમે GUNL નો સંપર્ક કરીને વધુ માહિતી લઈ શકશો. સૂત્રપાડાથી હજી એક કોલર મિત્ર આપણી સાથે છે. હેલો. હા, કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન જણાવો. હાજી બેન, પેલું જે ડ્રીપમાં જે પાણીમાં ક્ષારને કારણે જે પેલું લેટરલ હોય પાઇપ એ બંધ થઈ જાય, અને બીજું ઉંદરનો જે ઉપદ્રવ હોય એનાથી પાઇપ કાપવાનું વધારે થાય છે. અમારો ઉંદરનો ઉપદ્રવ હોય વધારે. ચોક્કસ. મેડમ શું કહેશો આપ? ખેડૂત મિત્રો, હું તમને જણાવીશ કે જ્યારે પણ તમારા ડ્રીપ બ્લોક ચોકઅપ થઈ જતા હોય એના માટે તમારે પાણીમાં ક્ષાર આવતો હોય તો એસિડ ટ્રીટમેન્ટ આપવી પડે છે, અને જો જૈવિક અશુદ્ધિ આવતી હોય તો તમારે ક્લોરિનેશન આપવું પડે છે. હું તમને ફરી એકવાર જણાવી દઉં કે એસિડ ટ્રીટમેન્ટ કઈ રીતે આપવામાં આવે છે. એસિડ ટ્રીટમેન્ટ માટે 100 લીટર પાણીની અંદર 40 થી 150 ml સલ્ફ્યુરિક એસિડ અથવા તો હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરી એ દ્રાવણને વેન્ચુરી મારફત સિસ્ટમમાં પસાર કરવામાં આવે છે. ત્યારબાદ 24 કલાક સુધી સિસ્ટમને બંધ રાખવામાં આવે છે અને બીજા દિવસે ઊંચા દબાણે એ સિસ્ટમને ફ્લશ કરવામાં આવે છે, જેના કારણે તમારા સિસ્ટમમાં અથવા તમારા ડ્રીપરમાં કોઈ પણ જગ્યાએ ક્ષાર જો જામેલો હશે એ આસાનીથી દૂર થઈ જશે અને તમારી સિસ્ટમ એકદમ ક્લીન થઈ જશે. બરાબર છે. મેડમ અત્યારે ભાભરથી અમૃતભાઈ દેસાઈ આપણી સાથે ઓનલાઈન છે. હેલો. હેલો અમૃતભાઈ. હા મેડમ, નમસ્કાર. નમસ્કાર. અને આપણે ફુવારા પદ્ધતિમાં કેટલા મતલબ મોટર વાપરવાની આવે, હા, એ મતલબ દૈનિક કેટલાની વાપરવાની? દૈનિક કેટલાની વાપરવાની સાહેબ? તમે જે પ્રમાણે જણાવો છો કે ભાઈ ફુવારાની અંદર કેટલા HP ની મોટર ચલાવવાની હોય છે, GGRC માં એટલે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ ચલાવવા માટે એક પ્રેશરની જરૂર હોય છે. જે મેં આગળ પણ જણાવ્યું છે, ફરી આપણને પણ જણાવીશ કે
1 થી 1.5 kgનું પ્રેશર હોવું જરૂરી છે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ, જેમાં ટપક સિંચાઈ પદ્ધતિ જો તમારે ચલાવવી હોય તો. અત્યારે જો તમારું ખેતર મોટું છે, મતલબ 1 હેક્ટર કે 2 હેક્ટરથી વધારે મોટું છે, તો તમારે મોટર આખા ખેતરમાં એક સાથે તમારી પાણી કેટલું છે, સૌથી પહેલું તો પાણી તમારા કૂવામાં કેટલું છે એ એક મહત્વનું છે. તમારું ખેતર કેટલું છે, જ્યારે તમારું ખેતર ત્યાં આગળ આવીને એક વખત સર્વે કરે એ પછી ખબર પડે કે ભાઈ તમારે પાણી જેની જરૂરિયાત ખેતરને કેટલી છે એ પ્રમાણે મોટર કેટલી છે, અથવા તમે પાસે જે મોટર અત્યારે હાલમાં છે એ મોટરને અનુસંધાને પણ ડિઝાઇન બનતી હોય છે, જેથી ખેડૂતને ડબલ ખર્ચો પણ ના લાગુ પડતો હોય. જેમ કે અત્યારે તમારી પાસે 2 HP, 3 HP કે 5 HP ની મોટર હોય તો 5 HP પ્રમાણે ડિઝાઇન બનાવતા હોય છે. એટલા માટે ખાસ કરીને જ્યારે પણ ખેડૂત સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવવા માટે જ્યારે અરજી કરે છે ત્યારે ખેડૂતે સચોટ માહિતી આપવી, જેની અંદર પાણી આખા વર્ષ દરમિયાન ખેડૂતના કૂવામાં કેટલું રહે છે, એ વસ્તુ કયા પાક એ કરે છે એ વસ્તુની ખાસ જાણકારી આપવી અને સચોટ આપવી, જેના મુજબ જ જે તે એન્જિનિયર, કંપનીના એન્જિનિયર જે હોય છે ડિઝાઇન બનાવતા હોય છે. બરાબર છે. હવે ધારો કે જેમ કે મેડમ ખાસ કરીને તમે બંને જ નિષ્ણાતો GGRC વડોદરાથી અહીંયા પધારેલા છે, તો હું દર્શક મિત્રો વતી ખાસ આપને પૂછવા માંગીશ કે માની લો કે આ સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિનો તમે આખો કાર્યક્ષમ ઉપયોગ અમને કયો, કયા કયા સાધનો વાપરવા, કઈ જરૂરિયાત છે. માની લો કે આ સાંભળ્યા બાદ કેટલાક લોકો ખેતરની અંદર સાધનોનો ઉપયોગ કરે, પરંતુ એ કાર્યક્ષમ ઉપયોગ કરે છે કે નહીં, એ જે સાધનો છે એમાં કોઈ બગાડ થયો છે કે નહીં, શું GGRC દ્વારા આના ઉપર કોઈ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કે આની ઉપર કઈ રીતે કામ કરે છે, એનું થોડું માર્ગદર્શન આપશો. હું તમને જણાવી દઉં કે GGRC દ્વારા ત્રીજા પક્ષની નિમણૂક કરવામાં આવેલી છે. તમારા ખેતર પર જ્યારે સામાનની ગોઠવણી કરવામાં આવે છે ત્યારે થર્ડ પાર્ટી એટલે કે ત્રીજા પક્ષ દ્વારા તટસ્થીકરણથી એ વસ્તુઓ BIS-ના સિદ્ધાંતો મુજબ છે કે કેમ એની તપાસ કરવામાં આવે છે. ત્યારબાદ વર્ક ઓર્ડરમાં તમને જે વસ્તુ આપેલી છે એ જ પ્રમાણે તમારા ખેતર પર વસ્તુ આવેલી છે કે કેમ, અને એ વસ્તુઓ તેની નિર્ધારિત કાર્યક્ષમતાથી કાર્ય કરે છે કે કેમ એનો રિપોર્ટ તૈયાર કરી ત્યારબાદ GGRC-માં જમા કરવામાં આવે છે, અને એ રિપોર્ટ બાદ જ જે તે ખેડૂતને તેની સહાયની ચૂકવણી કરવામાં આવે છે. બરાબર છે. મેડમ અત્યારે ગીર સોમનાથથી નરસિંહભાઈ આપણી સાથે જોડાયા છે. નરસિંહભાઈ, આપણે ફુવારા લીધેલા છે, બરાબર બરાબર. હવે આપણે ટપક પદ્ધતિ વસાવવી છે તો એ મળી શકે ખરી ને એમાં સબસિડી મળે ખરી? બહુ સરસ. હેમેશભાઈ સાહેબ આપ શું કહેશો? ચોક્કસ આપણે જણાવીશ કે તમે જો ફુવારા પદ્ધતિ કે ટપક પદ્ધતિ GGRC મારફતે 2005 પછી લીધેલી હોય તો એ જ્યારે ફુવારા પદ્ધતિ લીધી છે એમની તમારી ત્યાં થર્ડ પાર્ટી દ્વારા, જેમ આગળ કાજલબેને જણાવ્યું કે થર્ડ પાર્ટી દ્વારા ચકાસણી કરવામાં આવે છે, તો એ થર્ડ પાર્ટી ચકાસણી કઈ તારીખે થઈ છે એ તારીખથી 7 વર્ષ બાદ ફરીથી તમે સિસ્ટમ લઈ શકો છો, જેની અંદર તમે ફુવારા લીધેલા હોય તો ટપક લઈ શકો છો, ટપક લીધેલા હોય તો ફુવારા, અથવા ફુવારા લીધેલા હોય તો ફુવારા, તમે કોઈ પણ સિસ્ટમ લઈ શકો છો. 7 વર્ષ પછી લઈ શકો છો. તથા એની અંદર સબસિડીની તમે બીજી વાત કરી તો જેમાં સબસિડી 45% અથવા 55% પ્રમાણે સબસિડી મળવાપાત્ર રહેતી હોય છે, જે પહેલી વખત લેતા હોય છે એની સરખામણીમાં ઓછી મળવાપાત્ર થતી હોય છે. બરાબર. સાહેબ અત્યારે રાધનપુરથી રબારીભાઈ આપણી સાથે ઓનલાઈન છે. હેલો. હેલો. હા, કૃષિ દર્શન ફોન ઇન લાઈનમાં આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન જણાવો. મેડમ આપણે મારા 2 પ્રશ્ન છે. બોલો બોલો. એક તો 2 હેક્ટરમાં કેટલો ખર્ચો આવે પૂરા પદ્ધતિનો, અને બીજો પ્રશ્ન મારો છે કે અમારે જે કેનાલ હેડ ગામમાં, તો કેનાલના પૈસા 3-4 વાર મળ્યા, બરાબર, તો કેનાલ લીધે અમારે રેલવેમાં ક્ષેત્ર કપવાનો, રેલવે વાળા 1 જ વાર પૈસા આલ્યા છે. બરાબર છે. હા, રેલવે વાળા 1 જ વાર પૈસા આલ્યા મને રેલવે સરકારે. સમજી ગઈ સાહેબ. આપણે પ્રશ્ન પૂછ્યો કે રેલવે વાળાએ પૈસા આપ્યા, મતલબ હું માનું છું ત્યાં સુધીને કે તમારી જમીન જે ગઈ છે તો એની અંદર તમે ટપક કે ફુવારા પદ્ધતિ અપનાવેલી હતી, ટપક પદ્ધતિ, અને રેલવેવાળા એના પૈસા આપ્યા છે કે શું છે, તમે એની માટે વધુ માહિતી માટે GGRC હેડ ઓફિસનો કોન્ટેક્ટ કરી શકશો, જેની અંદર અમે તમને વિસ્તૃત માહિતી આપી શકીશું. કારણ તમારો જે પ્રશ્ન છે શું છે, કારણ એ એક ડિપાર્ટમેન્ટથી બીજા ડિપાર્ટમેન્ટ સાથે કન્સર્ન છે, અને અમુક સાહેબની સ્પષ્ટતા પણ ખૂબ જરૂરી હોતી હોય છે. એ પછી જ અમે આપણને કંઈ કહી શકીશું. સાહેબ હવે ધારો કે
આ ઘણા બધા કોલર મિત્રોનો જ્યારે કોલ આવ્યો તો હંમેશા સહાયની વાત કરતા હોય છે. તો ધારો કે ગુજરાતમાં આપણી આ સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિની જ્યારે આપણે વાત કરીએ છીએ તો એ યોજનામાં સરકારી સહાયના ધારાધોરણો કયા છે એના વિશે માહિતી આપો. એમાં હું જણાવીશ કે જે ધારાધોરણ છે જેમાં મેં આગળ જણાવ્યું આપણને કે સામાન્ય વર્ગના જે ખેડૂત હોય છે, નાના અને મોટા ખેડૂત, જેની અંદર 70% અથવા 70,000 બેમાંથી જે ઓછું થતું હોય છે તે સબસિડી મળવા પાત્ર થતી હોય છે. જ્યારે સામાન્ય વર્ગના મોટા ખેડૂત હોય છે જેની અંદર 70% અથવા 70,000 નોન ડાર્ક ઝોન અને ડાર્ક ઝોનમાં હોય છે તો એ ખેડૂતોને 80% અથવા 80,000 સબસિડી મળવા પાત્ર થતી હોય છે. બરાબર છે. આ સિવાય વાત કરું કે આદિજાતિ એટલે આદિજાતિ જનજાતિ ખેડૂત માટે પણ વધારે સહાય આપવાની જોગવાઈ પણ કરેલી છે, જેની અંદર નોન ડાર્ક ઝોન વિસ્તાર હોય છે એની અંદર 85% અથવા 1 લાખ નોન ડાર્ક ઝોન, જે ડાર્ક ઝોન વિસ્તાર નથી, અને જે ડાર્ક ઝોન વિસ્તાર છે એમાં 90% અથવા 1 લાખ બેમાંથી જે ઓછું હોય છે તે સબસિડી મળવા પાત્ર થતી હોય છે. હવે ખેડૂતને દરેક જગ્યાએ એવું થતું હોય છે કે ભાઈ દરેક કંપની અલગ અલગ કોટેશન આપતી હોય છે. દરેકના કોઈ પણ કંપની પાસે અત્યારે કોમ્પિટિશન છે, હરીફાઈ ચાલે છે, તો દરેક કંપની કોટેશન અલગ અલગ આપતી હોય છે. પણ ખેડૂતોને એક ધ્યાનથી વાત કહું છું કે ભાઈ ધ્યાનથી સાંભળજો કે ભાઈ જીજીઆરસી દ્વારા દરેક કોમ્પોનન્ટ્સનો જે યુઝ થતો હોય છે એનો ભાવ જીજીઆરસી દ્વારા નક્કી કરવામાં આવે છે. એટલા માટે તમે બંનેના કોટેશન ચેક કરીને જોજો કે એમાં શું અલગ અલગ વસ્તુ છે. એના પરથી તમને ખ્યાલ આવશે કે ભાઈ કોટેશન કેમ અલગ આવે છે. માફ કરજો સાહેબ, વચ્ચે અટકાવું છું. અત્યારે બાયડથી દક્ષભાઈ પટેલ આપણી સાથે છે. હેલો. હા દક્ષભાઈ. હા સાહેબ, મેડમ આપણો ટપક સિંચાઈ પદ્ધતિ ક્યારે ઓનલાઈન ચાલુ થાય છે? ક્યારે ઓનલાઈન ચાલુ થાય છે સાહેબ અમારા યુથ? આપણને દક્ષભાઈ જણાવી દઉં કે ટપક સિંચાઈ કે ફુવારા પદ્ધતિ અપનાવી હોય તો જીજીઆરસી અત્યારે પણ ચાલુ જ છે, જેની માટે તમારે ઓનલાઈન અરજી કે એવું નથી. તમે કોઈ પણ તમારા આજુબાજુ વિસ્તારમાં જે કંપની કાર્યરત છે અથવા તમારા કોઈ મિત્ર મંડળે જે કંપની થકી અપનાવેલી છે સિસ્ટમ, એમના થકી ડીલર થકી પણ તમે જીજીઆરસીમાં ફોર્મ ભરીને મોકલી શકો છો. અને એક વધુમાં હું આપણને જણાવી દઈશ કે જીજીઆરસી દ્વારા ખેડૂત પોર્ટલ એક ચાલુ કરવામાં આવ્યું છે જેની અંદર તમે માહિતી મેળવી શકશો. આ સિવાય એક નંબર છે, મોબાઈલ નંબર, જે ખાસ કરીને લખી લેજો, જેની ઉપર તમે તમારું ખેડૂતનું નામ, ગામ, તાલુકો, જિલ્લો લખીને મોકલશો તો એની ઉપર તમને જીજીઆરસીના દ્વારા આપણને પણ માહિતી પૂરી પાડવામાં આવશે. એક નંબર લખી લેજો, ખાસ કહું છું, 97 633, ફરીથી બોલું છું, 97 633 222 11. આ નંબર ઉપર તમે તમારી માહિતી મોકલી શકશો. આ સિવાય તમે જીએસએફસી અથવા જીએનએફસી ડેપોને પર તો જતા જ હશો, તો તમે ત્યાં પણ એમને વાત કરીને ત્યાં આગળથી પણ ફોર્મ પણ કલેક્ટ કરી શકશો. બરાબર સાહેબ. અત્યારે હજી એક કોલર મિત્ર આપણી સાથે છે. હેલો. હા, કૃષિ દર્શનમાં આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન જણાવો. આપને અવાજ મળી રહ્યો છે ને? હા, આપનો પ્રશ્ન જણાવો. હા, અમારો કુવો છે, કુવા ઉપર 10 નું એન્જિન છે, લાઇટ નો કનેક્શન ત્યાં નથી. હા, તો એના માટે સિંચાઈ ચાલે ખરું 10 ના એન્જિન પર? ચાલે સાહેબ. હું આપણને જણાવી દઉં કે તમારે જે એન્જિનથી તમે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવાનો કહો છો, પણ જેની અંદર તમે ઇલેક્ટ્રિક મોટરથી અથવા ડીઝલ એન્જિનથી પણ તમે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ કરી શકો છો, પણ એમાં એક પ્રેશર મેન્ટેન રહેવું જોઈએ. સિસ્ટમ ચલાવવા માટે સૌથી વધારે અગત્યનું છે કે પ્રેશર મેન્ટેન રહેવું જોઈએ. જ્યારે પ્રેશર મેન્ટેન રહેશે તો તમારી સિસ્ટમ પૂરેપૂરી કાર્યરત રહેશે. જેવી ડીઝલ એન્જિનમાં ચાલે છે એવી જ ઇલેક્ટ્રિક મોટરમાં ચાલવાની છે, અથવા ઇલેક્ટ્રિક મોટરમાં જ એટલી જ ડીઝલ એન્જિનમાં ચાલે. એટલા માટે તમે એમાં પણ સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ માફક આવશે. બરાબર છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ સૂક્ષ્મ સિંચાઈથી પાણીનો કાર્યક્ષમ ઉપયોગ. અત્યારે ફરીથી સમય થયો છે નાનકડા વિરામનો. મળે વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ સૂક્ષ્મ સિંચાઈથી પાણીનો કાર્યક્ષમ ઉપયોગ. અત્યારે અરવલ્લીથી મનોજભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. મનોજભાઈ, આપનો પ્રશ્ન જણાવો. ટીવી નો અવાજ ધીમો કરી દો, સીધો સંપર્ક મારી સાથે કરો મનોજભાઈ. હાજી. બોલો. નમસ્કાર મેડમ.
નમસ્કાર, બોલો. હું અરવલ્લી જિલ્લાથી બોલું. જી, અરવલ્લી જિલ્લાથી બોલું. જી જી, બોલો બોલો. મેં 2015 ની અંદર લાઇટ કનેક્શન લીધું. એ વખત મને સબસિડી મળી હતી પેલા ટપક ફુવારાની. જી. અમે મારા અત્યારે અમે ટપક કરવાની ગણતરી છે 10 વીઘામાં. બરાબર. તો મને અત્યારે સહાય મળે ખરી? સાહેબ ચોક્કસ આપણને જણાવીશ કે તમે જ્યારે ફુવારા લીધા છે GUNL યોજના અંતર્ગત, તો એ ફુવારા લીધાના જ્યારે થર્ડ પાર્ટી વેરિફિકેશન, મતલબ જ્યારે ફોટા પાડવા માટે દેશી ભાષામાં આપણને કહું તો તમને તપાસ કરવા માટે જ્યારે થર્ડ પાર્ટી તમારા ખેતર ઉપર આવી, એ તારીખ કઈ હતી? એ ટ્રાયલ રન જે તારીખ હતી, એ ટ્રાયલ રન તારીખના 7 વર્ષ બાદ તમે ફરીથી ટપક સિંચાઈ પદ્ધતિ લઈ શકશો. ખેડૂતોને ખાસ એક વસ્તુ જણાવી દઉં કે અત્યારે વધારે પડતા ખેડૂતો ફુવારા લેવાનું વધારે પસંદ કરતા હોય છે. તો એમાં અત્યારે પહેલી વખત જ્યારે ફુવારામાં સબસિડી લેતા હોય છે ત્યારે ખેડૂતને પૂરેપૂરી સબસિડી મળતી હોય છે. જ્યારે ફરીથી ખેડૂત જ્યારે લેવા માટે આવે છે ત્યારે GGRCના અથવા સરકારશ્રીના ધારાધોરણ મુજબ એમને સબસિડી 45% અથવા 55% પ્રમાણે મળતી હોય છે. એટલે ટપક પદ્ધતિ ફરીથી લેવા માટે જ્યારે આવે છે તો એમને સબસિડી ઓછી મળતી હોય છે. એટલા માટે ખાસ કરીને કહું છું કે જ્યારે તમે લો છો તો ટપક સિંચાઈ પદ્ધતિ લો, અને એ પણ પાક માટે ફુવારા પદ્ધતિ કરતાં પણ વધારે અનુકૂળ છે. એટલા માટે હું આપણને જણાવું કે ટપક સિંચાઈ પદ્ધતિ જ અપનાવો. બરાબર છે. સાહેબ અત્યારે પોરબંદરથી પૂંજાભાઈ આપણી સાથે ઓનલાઈન છે. હેલો. મારે પ્રશ્ન એ છે કે GGRC માં લાઈન મળે એના જે પાછા સાપડાના ઓલા જે બકલ હળી જાય એ અનફિટ આવે. એ કંપની કોઈ પાછો વારંવાર ડિઝાઇન ફેરવી નાખે એટલે લાઈનમાં બકલ હળી જાય એટલે તકલીફ પડે. અચ્છા, મેડમ પાસેથી લઈએ સલાહ. સાહેબ હું તમને જણાવીશ ખેડૂત મિત્ર કે જ્યારે પણ તમે GGRCના સાધનોની સાચવણી કરવાની વાત આવે ત્યારે તમારે હંમેશા માટે થઈને GGRCના સાધનો ટપક સિંચાઈ પદ્ધતિની જાળવણી માટેના એક હું તમને ઉપાય સમજાવીશ કે ફિલ્ટરની સફાઈ વ્યવસ્થિત હોવી જોઈએ. બરાબર. તથા જ્યારે પણ તમે સિસ્ટમ ચાલુ કરો ત્યારે બાયપાસ વાલ્વ અચૂકપણે ખુલ્લો હોવો જોઈએ. આમાં તમે સાહેબ અંદર શું ઉમેરશો? હું આપણને જણાવીશ કે જે ખેડૂત મિત્રએ વાત કરી છે કે ભાઈ તમારા બક્કલ જે ક્લેમ્પ હોય છે, આપણે જે કહીએ છીએ કે ક્લેમ્પ તમારા બગડી જાય છે કે એની તમે વાત કરો છો, તો હું આપણને જણાવી દઉં કે જ્યારે થર્ડ પાર્ટી વેરિફિકેશન માટે તમારી ત્યાં આવે છે તો તમે અચૂકપણે એ ચેક કરી લો. કારણ એવું છે કે જ્યારે થર્ડ પાર્ટી વેરિફિકેશન માટે આવતી હોય છે ત્યારે પૂરેપૂરી લાઈન પાથરવા માટે ખેડૂત તૈયાર નથી હોતા. પ્લસ દરેક વસ્તુ ચેક કરવા નથી દેતા કે ભાઈ અમારે અહીંયાથી ત્યાં લઈ જવું પડતું હોય છે. જ્યારે GGRC એને ફોર્સફુલી બધી વસ્તુ ખેતર ઉપર ટેસ્ટિંગ કરાવતી હોય છે ત્યારે પણ તમે એક વખત ચેક કરી લો. આ છતાંય જો તમને કોઈ કંપની પ્રોડક્શનમાં કોઈ પણ તકલીફ લાગતી હોય તો તરત જ તમે જે તે કંપનીના અધિકારીને જણાવો કે ભાઈ આ તકલીફ છે, તો એનું નિરાકરણ થઈ શકશે. અથવા જો તમને કંઈ બીજો પણ ત્યાં પણ જવાબ નથી મળતો તો તમે GGRCના અધિકારી જે તે જિલ્લામાં કાર્યરત છે જેની માહિતી તમને GGRC વેબસાઇટ ggrc.co.in પરથી પણ મળી શકશે. અથવા તમે GSFC GNFC ડેપો પર જઈને પણ GGRCના અધિકારીનો નંબર માગશો તો પણ મળી જશે જિલ્લા લેવલના. તો એનાથી પણ તમને સોલ્યુશન મળી શકશે. બરાબર. સાહેબ અત્યારે જામ જોધપુરથી હિતેશભાઈ પટેલ આપણી સાથે અત્યારે જોડાયેલા છે. હેલો. મારો પ્રશ્ન એ છે કે મારે 2 એકરમાં ટપક લેવી છે. તો મારો પ્રશ્ન એ છે કે મારે 2 એકરમાં ટપક લેવી છે. જી. તો મારો સિંચાઈનો સ્ત્રોત છે એ 900 ફૂટ દૂર છે. તો મને એમાં કેટલી સબસિડી મળે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવામાં? ચોક્કસથી આપણે મેડમનું માર્ગદર્શન લઈએ. ખેડૂત મિત્રો, હું તમને જણાવી દઉં કે જ્યારે પણ તમને ટપક સિંચાઈની સહાય માટે તમે અરજી કરો છો ત્યારે એમાં અમુક મુદ્દાઓ ધ્યાનમાં રાખવામાં આવે છે. જેમ કે જો તમારો કૂવો, તમે જે રીતે કહ્યું કે તમારો કૂવો દૂર આવેલો છે તો એના માટે તમારે વધારે પાઇપલાઇનની જરૂર પડશે. જો વધારે પાઇપલાઇન લેવામાં આવે તો એના લીધે થઈને તમારા સિસ્ટમનો ખર્ચ વધી જાય છે, અને ખર્ચ વધવાને કારણે તમને એવું લાગશે કે મારા ખેતર પર જે મેં સિસ્ટમ વસાવી છે એમાં મને ધારાધોરણ મુજબ સબસિડીની સહાય મળી નથી. પરંતુ ખેડૂત મિત્રો, એવું નથી હોતું. જ્યારે ખર્ચ તમારો વધી જાય છે ત્યારે GGRC દ્વારા બનાવવામાં આવેલ એકમ ખર્ચ દીઠ એટલે કે જંત્રી મુજબ
સબસિડીની ગણતરી કરી અને તેના ધારાધોરણ મુજબ તમને સહાય આપવામાં આવે છે. એટલે એવું નથી કે તમને સબસિડી ઓછી મળી છે, પણ તમારો ખર્ચ વધ્યો છે, એના કારણે તમને એવું લાગશે કે સબસિડી મને સહાય ઓછી મળી છે. બરાબર છે. અને મેડમ મારે એ પૂછવું હતું કે જ્યારે આપણી ચર્ચા ચાલતી હતી ત્યારે સાહેબે ઘણી વખત પ્રેશર ઉપર બહુ પ્રેશર આપ્યું છે, તો મારે એને વાતને પૂછ્યું છે કે ડ્રીપ સિસ્ટમ કેટલા પ્રેશરે ચલાવવી જોઈએ? ખેડૂત મિત્રો, હું તમને જણાવી દઉં કે ડ્રીપ સિસ્ટમનો મુખ્ય આધાર પ્રેશર જ છે. જો પ્રેશર વ્યવસ્થિત હશે તો તમારી સિસ્ટમમાં કોઈ પણ પ્રકારનો વાંધો નહીં આવે. સિસ્ટમ હંમેશા નિયત પ્રેશર પર જ ચલાવવી જોઈએ. જો સિસ્ટમનું પ્રેશર ઓછું હશે તો પાણી છેલ્લે સુધી પહોંચશે નહીં, જેના કારણે સિસ્ટમ ચોકઅપ થવાની સંભાવનાઓ રહે છે. અને જો સિસ્ટમનું પ્રેશર તમે વધારે આપશો તો તેના લીધે પાણી વધારે જરૂર પડશે, જેના લીધે પાણીનો વ્યય થશે. એટલે હું તમને ખેડૂત મિત્ર એટલું જ કહીશ કે સામાન્ય રીતે 1 kg પર સેન્ટીમીટર સ્ક્વેરના દબાણથી જ સિસ્ટમ ચલાવવી હિતાવહ છે. બરાબર છે. સાહેબ, હવે તમે જીજીઆરસી થી પધાર્યા છો તો મને તમારા દ્વારા પણ એ જણાવવું છે દર્શક મિત્રોને કે આ જીજીઆરસી દ્વારા અત્યાર સુધીમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ જેના વિશે આપણે કેટલાક વખતથી વાત કરી રહ્યા છે, એના હેઠળ પ્રગતિ કેટલી થઈ છે એના વિશે માહિતી આપો. ચોક્કસ આપણને જણાવીશ કે જીજીઆરસીની સૂક્ષ્મ સિંચાઈ યોજના અંતર્ગત આખા ગુજરાતમાં, એટલે અત્યારે માનીએ આપણે કે ગુજરાતના 18,000 જે ગામડા છે એમાંથી 12 લાખ હેક્ટર નંબર ઓફ ખેડૂત, મતલબ 12.5 લાખ ખેડૂતોથી પણ વધારે ખેડૂતોએ આ યોજનાનો લાભ લીધેલો છે, જેનો વિસ્તાર 20 લાખ હેક્ટર કરતાં પણ વધુ છે. એટલે આપણે જીજીઆરસી યોજના અંતર્ગત 18 ગામડામાંથી હું માનું છું ત્યાં સુધીને બધા જ ગામમાં ઓછા વધતા પ્રમાણમાં સિસ્ટમ લેવાઈ ચૂકેલી છે. સરસ સરસ. સાહેબ, અત્યારે દિનેશભાઈ ધાંગધ્રાથી વાત કરવા માંગે છે. હેલો દિનેશભાઈ. હા, આપનો પ્રશ્ન જણાવો. હા, મારે બાગાયતની અંદર ખારેકના રોપા માટે 20 બાય 20 નું અંતર છે, તો એમાં કઈ પદ્ધતિ સારી પડશે? ખૂબ સરસ જિગ્નેશભાઈએ વાત કરી. મેડમ, પદ્ધતિ છે એના માટે આપણને કેટલી ઉપયોગી છે? ઉપયોગી કઈ રીતે નીવડી શકે? બરાબર છે મેડમ. ખેડૂત મિત્રો, હું તમને જણાવી દઉં કે કોઈ પણ પાક માટે અને કોઈ પણ જમીન માટે અને કોઈ પણ પાણી હોય, ક્ષારવાળું હોય, અશુદ્ધિવાળું પાણી હોય, તો એના માટે તમે ટપક સિંચાઈ પદ્ધતિ ખૂબ જ ફાયદારૂપ છે. એટલે તમારે જે ખારેકનો પાક છે એના માટે પણ તમે ટપક સિંચાઈ પદ્ધતિ આરામથી ઉપયોગ કરી શકો છો અને તેનો ફાયદો ખૂબ સારો એવો છે. અને એ તમે ખારેકમાં અથવા બીજા કોઈ પણ પાક હોય તેના માટે તમે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ ખૂબ જ સારી રીતે કરી શકશો અને તમને એનો ફાયદો પણ ખૂબ સારો એવો મળશે. બરાબર છે. પટેલ સાહેબ, હવે ધારો કે આ સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ તમારી તમામ માહિતીથી આ લોકો ઇન્સ્પાયર થાય છે, લે છે, અપનાવે છે, પણ આ સાધનોનો જો કોઈ નુકસાન થાય અથવા કુદરતી આફતોના કારણે કોઈ નુકસાન થાય તો એની અંદર શું અમને સહાય કરવામાં આવે? ટૂંકમાં માહિતી આપવા વિનંતી. ચોક્કસ જણાવીશ કે જે પણ ખેડૂતો સૂક્ષ્મ સિંચાઈ યોજના પદ્ધતિ લે છે, જેની અંદર ખાસ કરીને ટપક સિંચાઈ પદ્ધતિની વાત કરીએ તો જીજીઆરસી દ્વારા ઇન્સ્યોરન્સ વીમો ખેડૂતને આપવામાં આવતો હોય છે. જો ખેડૂત જ્યારે કોટેશન વખતે એને લેતો હોય છે તો જેની અંદર ખેડૂત ઇન્સ્યોરન્સ લે છે અને જો કોઈ કુદરતી આફત આવતી હોય છે તો 1 વર્ષ માટે એ સિસ્ટમનો અને એક ખેડૂતનો પણ વીમો હોય છે. એ ખેડૂતને 1 વર્ષ માટેનું આપવામાં આવે છે, જેનું પ્રીમિયમ નહીવત, મતલબ તમારી જે કોસ્ટ થતી હોય છે, જે કિંમત આખા સિસ્ટમની થતી હોય છે એના 0.27, એટલે નહીવત. 1 લાખ રૂપિયાની જો કિંમત હોય તો અંદાજે 300 રૂપિયા જેવો ખર્ચો તમને લાગતો હોય છે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ માટે. તો 1 વર્ષ માટે જીજીઆરસી દ્વારા આનું પ્રાવધાન કરેલું છે. 1 વર્ષ માટે સિસ્ટમનું. આમ તો એવું કહી શકાય હિમેશભાઈ અને કાજલબેન, ખરેખર ખૂબ મજા આવી રહી છે. એમ થાય છે કે હજીએ ઘણા બધા પ્રશ્નો પૂછી શકીએ, પરંતુ સમયની મર્યાદા છે, આપણે અટકવું પડશે. પણ જીજીઆરસી વડોદરાથી કાજલ મેડમ અને પટેલ સાહેબ અહીંયા ઉપસ્થિત થયા તે બદલ અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર વતી તથા અમારા તમામ મિત્રો વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર મિત્રો. આજે કૃષિદર્શન ફોન ઇન આપણે બંને નિષ્ણાંતો પાસેથી સૂક્ષ્મ સિંચાઈથી પાણીનો કાર્યક્ષમ ઉપયોગ વિષય અંતર્ગત માહિતી મેળવી. અમે એવી આશા રાખીએ છીએ કે આ મેળવેલી માહિતીના ભરપૂર ઉપયોગ કરીને સફળતા મેળવો. હું આપને ઝડપથી આવતા બુધવારના વિષય અંતર્ગત માહિતી આપી દઉં. આવતા બુધવારે તારીખ 18/8/2021ના રોજ જે વિષય અંતર્ગત તમે અમારા નિષ્ણાંતોને પ્રશ્ન પૂછી શકશો એ વિષય છે પશુઓમાં પરોપજીવીથી થતા રોગો અને નિયંત્રણ. વિષય ફરી એક વખત નોંધી લેશો, પશુઓમાં પરોપજીવીથી થતા રોગો અને નિયંત્રણ.
કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અહીં સમાપ્ત કરી છે. ફરી મળીશું કે નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.